લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક નર્મદા કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા। નર્મદાની મુખ્ય નહેર જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ કેનાલના પાણીમાંથી મૃતદેહ મળવાના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે। લખતર તાલુકાના ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક નર્મદા કેનાલમાંથી યુવક યુવતીનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી। સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં યુવક યુવતીના મૃતદેહ તરતા હોવાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસ દ્વારા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ દ્વારા કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। યુવક યુવતીએ પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું તથા યુવક ભરવાડ સમાજનો અને યુવતી રાજસ્થાનની તથા બંને પરિણીત હોવાનું જાણવા મળ્યું। યુવક યુવતી ઘરેથી કોઈને કયા વગર નીકળી ગયા હતા, જેની પરિવારજનો દ્વારા શોધખોળ કરાઈ રહી હતી। ત્યારે વિરમગામ સોકલી વચ્ચે આવેલ કેનાલ પરથી યુવકની ઓટો રિક્ષા મળી આવી, જેને પગલે યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર।